ગુજરાત સહિત દેશભરમાં મેડિકલ કોલેજોમાં ઈડી દ્વારા દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઈડીએ 15 રાજ્યોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી છે। કલોલની સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એન્ડ રિસર્ચમાં તપાસ હાથ ધરાઈ। મહત્વના દસ્તાવેજો અને પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા। મોબાઈલ, લેપટોપ, સર્વર ડેટા અને ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે। સંવાદદાતા સચિન જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। સચિન, ગુજરાત સહિત દેશભરમાં મેડિકલ કોલેજોમાં ઈડી દ્વારા દરોડા પાડીને કાર્યવાહી થઈ રહી છે, શું વધારે અપડેટ? હિરલ, આખો જે મામલો છે, મામલામાં જે કોલેજીસ છે, કોલેજીસમાં જે પ્રકારે ચેકિંગ કરવામાં આવતું હોય કે પછી એમને પરમિશન આપવાની વાત હોય, ત્યારે એમાં પહેલાથી જ માહિતી લીક કરીને જે કોલેજો ત્યાં ચેકિંગ માટે જવાનું છે ત્યાં માહિતી પહોંચાડીને અને સાથે જ સાથે મંજૂરી આપવા માટે જે પ્રકારે રૂપિયા લઈને આખો જે ખેલ ચાલી રહ્યો હતો એ ખેલનો આ પર્દાફાશ છે। અને એમાં ગુજરાતની કલોલની જે સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એન્ડ રિસર્ચ કોલેજ છે ત્યાં પણ ઈડીએ તપાસ હાથ ધરી છે અને સાથે જ સાથે જે આપણે કહી શકીએ છીએ કે મહત્વના દસ્તાવેજી પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે। મોબાઈલ ફોન, લેપટોપ, સર્વર ડેટા સહિતની જે માહિતી છે અને આ સાથે સૌથી મહત્વની બાબત અહીંયા એ છે કે જે રૂપિયાની લેનદેન થઈ છે ત્યારે એની પણ તપાસ જે છે ઈડી કરી રહી છે અને આવનારા દિવસોમાં બીજા મોટા ખુલાસાઓ થઈ શકે છે। જે પ્રકારે 15 રાજ્યોમાં તપાસ ચાલી રહી છે એમાં કલોલની આ જે કોલેજ છે સિવાય બીજી 7 કોલેજીસ છે જે અલગ અલગ રાજ્યોની છે અને ત્યાં પણ આ તપાસ ચાલી રહી છે અને આ સમગ્ર જે આખું નેક્સસ છે, આખું જે ષડયંત્ર છે, જે પ્રકારે મેડિકલ ક્ષેત્રને હાનિ પહોંચાડવા માટેનું, ત્યારે એનું આ એક કાર્યવાહી છે જે ઈડી દ્વારા હાથ ધરવામાં આવી છે। બિલકુલ સચિન, માહિતી બદલ આપનો આભાર। તો કલોલની મેડિકલ કોલેજમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। ઇન્ડેક્સ મેડિકલ કોલેજ ઇન્દોર કે જ્યાં પણ ઈડીએ દરોડા પાડ્યા છે। ફાધર કોલંબો ઇન્સ્ટિટ્યૂટ કે જે વારંગલમાં આવેલી છે। નેશનલ કેપિટલ રિજન ઇન્સ્ટિટ્યૂટ કે જે મેરઠમાં આવેલી છે। સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ કલોલ અને રાવપુરા સરકાર ઇન્સ્ટિટ્યૂટ છત્તીસગઢ, ઇન્ડેક્સ મેડિકલ કોલેજ ઇન્દોર ખાતે પણ ઈડીએ દરોડા પાડ્યા છે।